જય અલગ આજ સાંજનું બીજું ભજન પૂજ્ય રામજી બાપુ આપણા સ્વમુખે સંભળાવશે, જેના શબ્દો છે આ ભજન આપણે પૂજ્ય બાપુ અર્થ કરી સમજાવશે, તેનો આપણે લાભ લેશું. અશોક મહેશ્વરીના જય અલગ. कौन तेरी माई, कौन बाप तेरे संग चाले, संग चाले रे संग चाले. कौन देवे आदर भाव बेसना, માટે ભજી લ્યો, માટે ભજી લ્યો સુવાજી સંતો રામ નામ સે. તર જાતી રે તર જાતી, તારો સગો નથી, તારો સગો નથી રે સંસાર કયા ગઢવાય કાચી, હે કાચી. તારો સગો નથી સંસાર કયા ગઢ, હે કાચી રે હે કાચી. રોહિદાસ નું ભજન છે. રોહિદાસ ના ગામમાંથી રોહિદાસ પોતે જાતિને ચમાર, એ ગામમાંથી બ્રાહ્મણો હરિદ્વાર યાત્રા કરવા જતા. રોહિદાસ આ બ્રાહ્મણો કે ભાઈ હું તમારા ભેગો હાલો. બ્રાહ્મણો કહે નહીં ભાઈ, કા તું જાતિનો ચમાર છે, હું તને કોઈ આવા દે નહીં, તું દુઃખી થઈ જઈશ, હેરાન થઈ જઈશ. કુલ પૂછશે, ગોત્ર પૂછશે, માના બાપ પૂછશે, કઈક મગજ કરી કરશે. એટલે ભાઈ તું મહેરબાની કરીને ના હાલ, અમને હેરાન કરીશ, તું દુઃખી થઈશ. તો એટલો તો કામ કરો, ચસો કરો. આ મારો એક રૂપિયો નારિયેળ માતાને હાથો હાથ આપજો. બધા કીધું આ ગાંડો માણસ છે. અરે ભાઈ, માતા કોઈ દી, એ તો એક શ્રદ્ધા છે, જવાય. બાકી કોઈ ભાઈ દર્શન દે કે ભાઈ તમે મારી પ્રાર્થના છે, જે લે હાથમાં દેજો ને તો પાછો લઈ આવજો. હાલો હાલો કે લઈ આલો. એટલે ત્યારે કીધું કે શું પૂછે કે તારી માં કોણ, બાપ પિતા કોણ, કુલ કોણ, તને આદર સત્કાર કોણ દેશે? તો જાતિનો ચમાર છે. ત્યારે રોહિદાસ જવાબ દે, સત મેરી માઈ, સત મેરી માઈ ને बाप धर्म मेरो संग चाले रे
ચાલે સંગ ચાલે ગુરુદેવે આદર ભાવ બેસણા ગત આલે રે ગત આલે માટે ભજી લો સુવાગી સંતો રામ નામ સે તર જાતી રે તર જાતી બ્રાહ્મણો ને કહે છે ભાઈ આ બારીક તમે જે માતા પિતા આડી જે છે એ ઠીક છે પણ તમે મારી મા બાપ ને સાંભળો મારી માં કોણ છે મારો બાપ કોણ છે મારો ગુરુ કોણ છે એ સાંભળો ભલે તમે નથી તેડી જો મારે હાલવું પણ નથી મારે અહીંયા રહેવું છે હવે સાંભળો સત મેરી માઈ આ બહારની જે લૌકિક સ્થૂળ શરીરનું જે જનની હોય છે દેહની એ હું માં નથી કહેતો વ્યવહારિક માં કહેવાય તો મારો પરમ માતા મારી પરમ શક્તિ મારી દિવ્ય શક્તિ આખા જગતની માં છે આખી જગત જનની કહેવામાં આવે છે મારી એકલાની નહીં એવી દિવ્ય શક્તિ દ્વારા જે આખા વિશ્વની આખા જીવોની માં છે એ છે સત્ય શક્તિ સિવાય કોઈ પણ તત્વ ઉત્પન્ન થઈ શકતું નથી સત શક્તિ જે છે આખી વિશ્વની આધાર છે આશા વિશ્વને ધારણ કરી રાખી છે આજે આવા વિશ્વમાં માનવમાં મહાન મોટા બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા તેઓની પણ માં છે જેને દિવ્ય શક્તિ આદિ શક્તિ કહેવામાં આવે છે એ મારી માં છે એનું નામ છે સત મારી માં સત્ય મેરી માં બાપ ધર્મ આખા વિશ્વને ધારણ કરવાની શક્તિ ધારણ કરે એથી ધર્મ આખી વિશ્વને ધારણ કરવાની જે શક્તિ છે એ ધર્મ છે એ પરમાત્મા છે એ ઈશ્વર છે એ મારો બાપ છે सत मेरी माई और बाप धर्म मेरो संग चाले आ सडे मारा हृदयમાં બિરાજમાન છે હાજર છે હું જ્યાં ઘૂમું છું ફરું છું આ બને વ્યાપક તત્વ મારા ભેગા રહે છે सत मेरी माई और बाप धर्म मेरा संग चाले हमारा संग रहे मारा बेगा रहे गुरुदेव आदर भाव एवो ऊंचो हाई भक्त होय ने जेने प्रभु भाई जीवन सडे रमण करतो होय ने एवा भक्त ने सदगुरु आदर देते आओ बाप सम्मान करता है विधि विधान थी बोलाते चेलो गुरु चेला ने बोलातो ने जेने गुरु એટલો માન દે ને પછી ગાતે લે ના તે લે આ પબ્લિક આપણી જે છે એ પણ એને નમસ્કાર કરતા વંદન કરે અહીંયા બેસો અહીંયા ખાઓ અહીંયા પહેરો ગુરુદેવે આદર ભાવ ગત
હાલી બેસના એટલે સ્વીકાર કરે. જ્યાં સત્ય હોય, ધર્મ હોય, સદગુરુ હોય, તો એના માટે આખી જે પ્રજા છે એ પણ એને શેરો માનતા હોય. ગુરુદેવે આદરમાં બેસના ગતા રે. બાહરિક જગતનું જીવન કેવો જીવતો હતો એની આવું એનું વર્ણન કરે. માટે જેનો આવો જીવન હોય એ રોઈડસ કહે છે. એમાં જાતિ પાતિ હોતી નથી. કોની જાતિ? કોની? આમાં તો કોઈ સામાજિક કોઈ વ્યાખ્યા નથી. ધર્મ સાથે કોઈ આ બાહરિક સંપ્રદાયવાદ છે જ નથી. ધર્મ સાથે કોઈ આ બાહરિક સંપ્રદાયવાદ છે જ નહીં. તો આમાં જાતિ ક્યાં આવી? માટે સદગુરુની કૃપાથી મારે તમારે ભેગો હાલવો નથી. તો મારી આટલી પ્રાર્થના એ તે તમે મહેરબાની કરીને કરજો. જો માં સ્વીકાર કરતે દેજો, ન તો હરિઓમ. माटी की गमगोर गागरी गुम जाती रे गुम जाती. ये माटी की गोर गागरी गुम जाती रे गुम जाती. गले कावनार शहर मारूम जाते. गले कावनार शहर मारूम जाती रे रूम जाती. આપણું આ શરીર પંચભૂત તત્વોનું માટીનું જ બનેલું છે. માટીમાં ફર્યા કરે. ક્યાં પણ રોકાતી નથી. કોઈ એને રોકી શકતું નથી. માટી કી ગમ ગોર ગાગરી ગુમ જાતી. ગલે 51 હાર શહેરમાં રૂમ જાતી. આપણે જે શ્વાસ ઉશ્વાસ રૂપી પવન જો આપણા ગલામાં કે હૃદયમાં ના આવે તો ફરી ન શકે, ઘૂમી ન શકે, હાલી ન શકે. ગલે 51 હાર છે. પવન રૂપી હાર ગરેલમાં પહેરે તેમ આમ એનો મૂળ શૃંગાર છે. સજીવતા ફર્યા કરે. માટે બોજી લ્યો ને ભાઈ. માટે બોજી લ્યો સુહાગી. સંતો રામ નામ સે તર જાતી. આખી રામાયણમાં જોઈ લ્યો. સેતુ બંધ એટલે પથ્થરોનો પુલ બનાવે. પથ્થરો, કારા પથ્થરો, પુલ પથરા તર્યા. રામ નામ લખ્યું. પથ્થરો પર રામ નામ લખ્યું. તર્યા ને પુલ બની ગયું. લંકા કિનારે પહોંચી ગયા. એ ભાઈ મજી લ્યો ને. શું રામ નામ તારે જાતી?
જો આ ભેગે પથ્થર તારતા તો તમે કેમ ન તારો? કેમ ન? ભજો ભજો રટો જપો રામ નામ સુંદર ગરે. તારો સગો નથી સંબંધ કોઈ. આ સંસારમાં જેટલા બધા સંબંધ છે ને એ બધા ખોટા છે, નાસા છે. કાયા હે કાયા ગઢ હે કાચી. તારો સગો નથી સંસાર. સંસારમાં કોઈ સગો નથી, કોઈ કોઈનો નથી રે. જોઈ લ્યો ને બાપા, જોઈ લ્યો ને બાપા. તારો એ સગો નથી સંસાર કાયા ગઢ હે કાચી રે. હે કાચી. શરીર કાચો છે ભાઈ, નાસન છે. માટે બુજી લ્યો સુહાગી સંત, સુહાગી સુહાગણ. સુહાગણ એને કહેવાય જેને પતિ સરે સજીવન જીવતું હોય, એને વિધવા બનવાનું જેને નમન રાખે. અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી. જીવાત્મા પરમાત્મા સાથે જો પરણી જાય તો આ જીવાત્માનો જે પરમાત્મા પતિ છે ને તો અખંડ એ અખંડ છે. ને એવો પતિ જેને મળી જાય ને એને વિધવા થવાનો નંબર જ ના આવે. માટે બોજી લ્યો સુહાગી સંતો, સુહાગણ બની જાઓ, સુહાગણ બની જાઓ, સુહાગણ બની જા. જા રે સુહાગણ જા. પરમાત્માને મળવા માટે સુહાગણ થઈ જા. પરમાત્માનું હરિભજન કરો, ઈશ્વરનું હરિભજન કરો બાપ. બહુ સુંદર સલાહ, સરળ સલાહ. માટે રોઈડાસ કહે જાતિ કા चमार नाम मेरा रोईदासी. जाति का चमार नाम मेरा रोईदासी. गुरु मिले रामानंद गत का में दासी. गुरु मिल्या गुरु मिल्या, गुरु मिल्या रामानंद गत का में दासी. दासी दासी गत का में दासी. माटे भजी ल्यो, माटे भजी ल्यो सुहागी संतो राम नाम से. तर जाती रे तर जाती. तारो सगो रे नथी संसार काया गढ़. हाय काची रे हाय काची, हाय काची. चमार का, जाति का चमार. नाम मेरा रोईदास. सदगुरु मने रामानंद मल्या. गत का मैं दास.
દાસ નહીં દાસી, દાસી. જેને પૂર્ણ પરમાત્માની પ્રાપ્તિ થઈ હોય, જેને હરિ સાથે મિલન થઈ ગયું ને, એનું આમ ગરી ગયું હોય. દાસ ભાવ આવી જાય, દાસી ભાવ આવી જાય, મોટો ભાવ નીકળી જાય, નિર્મળતા આવે છે. કેટલું ઊંચી વાત. ગતકા મેં દાસ, ગતકા. ગુરુ મિલ્યા રામાનંદ ગતકા મેં. આવા સંત રોઈડા બહુ માન સાધુ થઈ ગયા, માન સાધુ બહુ રંગેલા સાધુ. મીરાબાઈ ના ગુરુ થઈ ગયા. કાવ ભાવી છે. પરમાત્મા આપણે બધાને શક્તિ મતિ દે. આપણે પણ આ સાધુ સંતના વિચારોમાં લાવલીન થઈ જઈએ. આપણે રામ નામ જપવાનું ચાલુ કરીએ તો એ તરત એમ આપણે તરી જઈએ. બોલો શ્રી સદગુરુ દેવ.